નમસ્કાર ખેડૂત મિત્રો અને બીજા જે આપણા ખેડૂત દ્વારા સંકળાયેલા જે વેપારી મિત્રો છે એ બધા માટે ખુશીના સમાચાર આવી ગયા છે, કારણ કે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઇઝર ડીલર માટે એક સરસ મજાનો 15 દિવસીય કોર્સનું આયોજન કરેલું છે. આપણે ભારત સરકારનો જે ફર્ટિલાઇઝર કંટ્રોલ એક્ટ છે એ અંતર્ગત આ કોર્સ જો તમારે ખાતરનો ડેપો કરવો હોય અથવા ખાતરનું વેચાણ કરવું હોય તો આ કોર્સ તમારા માટે ખૂબ અગત્યનો છે. જો તમારી પાસે કોઈ પણ એગ્રીકલ્ચરની ડિગ્રી નથી, ડિપ્લોમાની ડિગ્રી નથી અથવા કોઈ માસ્ટર ડિગ્રી નથી તો તમે આ કોર્સનો 15 દિવસનો કોર્સ કરી લો તો એના બદલામાં તમે ખાતરનું વેચાણ કરી શકો છો. આ કોર્સની અંદર તમને શું જાણવા મળશે, શું શીખવા મળશે એની વાત કરીએ તો આ કોર્સની અંદર તમને કેવા પ્રકારના ખાતર હોય છે, કયા એકબીજા ખાતરને કેમ મિશ્રણ કરી શકાય, કયા ખાતરને મિશ્રણ ન કરી શકાય, જમીન ચકાસણી કેમ કરવી, જમીન ચકાસણીના આધારે આપણે કોઈ ખેડૂતને આપણે જમીનનો રિપોર્ટ લઈને આવે તો કયા ખાતરની સલાહ દેવી, એ બધી વસ્તુ આ 15 દિવસીય કોર્સની અંદર તમને જાણવા અને શીખવા મળશે. આની સંખ્યા લિમિટેડ જ છે, એટલે વહેલા અને પહેલાંના ધોરણે તમને આ બેન્ચની અંદર એડમિશન મળશે. આ બેન્ચમાં તમારે ફરજિયાત 80% હાજરી કમ્પલસરી, અને અહીંયા જૂનાગઢ ઓફલાઈન જ તમારે હાજર રહેવાનું રહેશે. અને ત્યારબાદ એક્ઝામ લેશે અને એક્ઝામ ક્વોલિફાય કર્યા બાદ આપને સર્ટિફિકેટ આપવામાં આવશે, જેથી તમે તમારા ધંધાને આગળ વિકસાવી શકો અને તમે એક સરસ મજાનો ખાતરનો વેપાર અને ધંધો કરી શકો. એ માટે તમે આજે જ આપણે જૂનાગઢ એગ્રીકલ્ચર આ કઈ રીતના એપ્લાય કરવી એની વાત કરીએ તો કે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની તમે વેબસાઇટ ખોલશો ને એટલે નીચે ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઇઝર ડીલર કોર્સ પ્રવેશ અંગેની જાણકારી, આ બાબત ઉપર તમે ક્લિક કરશો એટલે આ આખું ફોર્મ ખુલશે. અને જો તમારે વધારે ડિટેલમાં માહિતી લેવી હોય તો આ આખી પ્રવેશ અંગેની જે બધી શરતો છે, કોણ કોણ એપ્લાય કરી શકે, ખાસ કરીને આપણે જૂનાગઢ યુનિવર્સિટીનો જ્યાં વિસ્તાર જ્યાં જિલ્લામાં છે એટલા જિલ્લા જ આ કોર્સની અંદર જે ખેડૂતો મિત્રો છે અથવા કોઈ એગ્રો ઇનપુટ ડીલરને પ્રાથમિકતા આપવામાં આવશે. આ બધી બાબત આની અંદર આવેલી છે અને તમે આ ફોર્મ ભરીને તમે આની અંદર એનરોલ થઈ શકો છો. તો તમે જો જોઈન કરવા માંગતા હોય તો કરી શકો, અથવા તમારા બીજા જે મિત્રો છે જે એગ્રીકલ્ચરની અંદર કંઈક નવો ધંધો કરવા માંગે છે તો એને આ વિડીયો તેના સુધી શેર કરી દો.